શું નામ છે તમારું? મારું નામ મિતેશભાઈ પટેલ. મિતેશભાઈ, અમે જે અત્યારે આયોજન પર ઊભા છીએ એનું નામ શું છે? દ્વારકાધીશ ગ્રુપ રાજકોટ. અને આ જે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે કેટલા વર્ષોથી કરવામાં આવે છે? હું છેલ્લા 15 વર્ષથી આ સેવા કેમ્પનું આયોજન કરું છું. સ્ટાર્ટિંગ મેં શરબતથી કર્યું હતું, 2 વર્ષ શરબત પાયું બધાને, પછી આઈસ્ક્રીમ ચાલુ કર્યો. છેલ્લા 4 વર્ષથી આ કેમ્પમાં જમવાની, રહેવાની, પછી દવા, મેડિકલ, મસાજવાળા, આઈસ્ક્રીમ 4 વર્ષથી ચાલે, ચોથું વર્ષ છે. ચોથું વર્ષ છે. એટલે આટલા વર્ષોથી તમે આ સરસ મજાનું કાર્ય કરો છો, તો એ જે લાગણી છે જ્યારે પદયાત્રીઓ આવે ને એમની સેવા કરવાનો જે મોકો મળે એ વિશે શું કહેશો? કેટલો હરખ થાય? હરખ તો તમે સમજો ને કે મારા છોકરાના લગ્નમાં હરખ નથી ને એટલો મને હરખ થાય. ભોજનની વ્યવસ્થાની સાથે બીજું આયોજન પણ કર્યું છે, એટલે રાસ ગરબાનું આયોજન પણ થાય છે અહીંયા. રાસ ગરબા આજથી જ ચાલુ થાય છે. આજથી 3 દિવસ લાઈવ બધા કલાકારો આવશે અને લાઈવ ડિસ્કો દાંડિયા ચાલુ થશે. અને આમ લોકોની સુવિધાની વાત કરીએ તો ભોજન સિવાયની બીજી કઈ કઈ સુવિધા છે અહીંયા? ભોજન સિવાયની રહેવાની સુવિધા છે, મેડિકલની અમારી સુવિધા છે, 24 કલાક ચા પાણી નાસ્તો અને સુવાની ઉત્તમ વ્યવસ્થા કરેલ છે. અને રોજે કેટલા સંખ્યામાં લોકો આવતા હશે જમવા માટે અને પદયાત્રીઓમાં? પદયાત્રીઓમાં તો સ્ટાર્ટિંગમાં તો 1000-1200 માણસો થાય. આજે અમારો ટાર્ગેટ એવો છે કે 15,000 માણસો આજે જમશે. અને સ્વયંસેવકોમાં કેટલા છે? સ્વયંસેવકમાં તો 250 થી 300 અમારા બધા ગ્રુપના મેમ્બરો જ છે અને મારા બધા નાના ભાઈઓ જ છે. અને ભવિષ્યમાં હજી આને વધારે આગળ વધારવાનું છે? હા, ભવિષ્યમાં મારા પરમ મિત્ર છે જે આપણને વાડી આપી છે અને એ જ્યાં લગીને મને જગ્યા આપશે ને ત્યાં લગીને હું કેમ કરીશ. એટલે આ હરખ છે અહીંયા જે રીતે પદયાત્રીઓને આપણે કહે ને કે અતિથિ દેવો ભવ, એટલે એને એ રીતે ઘર જેવું ભોજન આપવામાં આવે છે અને બધી જ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.